હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, મહાદેવને દિલથી પ્રાર્થના. અને આજે છે શુક્રવાર, અને શુક્રવાર હોય એટલે આપણે તો શુક્રવારીમાં જવાનું જ હોય. તો હાલો બધા શુક્રવારીમાં. આજે શુક્રવારીમાં તો એટલા માટે જવું છે કારણ કે સવારથી અત્યાર સુધીમાં આપણે કોઈ વસ્તુની શૂટ કર્યું નથી. તો આજ તો ખાસ વિડીયો બની જાય. અને મારે શાક બકાલું લાવવાનું છે, તો થોડું ઘણું શાક બકાલું લેતા આવશું અને ઘરની નાના મોટી વસ્તુ લેતા આવશું અને નાસ્તા પાણી કરી ઘરે આવી જાઉં. શુક્રવારે એક જ એવી જગ્યા છે કે જે અમને જે વસ્તુ જોતી હોય એ મળી જાય. બાકી અમારા એરિયામાં અમુક વસ્તુ અમુક સમયે ન મળતું હોય. તો હાલો બધા શુક્રવારીમાં આવી ગયા છે. હાલો શુક્રવારીમાં આવી ગયા છે. રિક્ષા કરીને આવ્યા. કેમ બેન? અંધારું થઈ ગયું છે ને કપને જોવે છે ને આમ જો અંધારું થઈ ગયું ને માણા ફરતું નથી. માણસો આવે છે. આ રોજ તો આપણે મોડા આવી પણ આજ વહેલા રોજ વહેલા આવ્યા મોડા પડી ગયા છે કપને જોવે. મજા આવે છે ને બધું વસ્તુ મળે છે. આમ તો પહેલાં જોયેલું જ છે. આજે પેન્ટ છે 20 રૂપિયા 20 રૂપિયા छोटा वाला आइटम 20 રૂપિયા. હવે બાટલા તો લેવાઈ ગયા, કપ બાકી છે કા જોડી એક આવે જોડી 100 શેર હોય તો તો અંધારું થઈ ગયું હાવ. હવે અહીંયા તો માણસો મજા આવે જો અહીંયા કપ છે જોવે છે. હવે લે તો લે, કેટલી બધી વસ્તુ મળે છે. કપમાં લે છે હજી તો થઈ ગયું છે બહુ અંધારું. આ વખતે અમે મોડા આવ્યા છીએ ને એટલે જો બટેકા લેવા માંડ્યા છે. નાસ્તો અમે લઈ લીધો છે ને હવે બટેકા મીનવા માંડ્યા છે. તમારે બટેકા લેવા હોય તો અહીંયા વિહાવજો. બાજુ આખી જે માર્કેટ ઓલી બાજુ આખું શું કરવાનું આ બાજુ બધી વસ્તુ માર્કેટનું શાક ને બધું મળે. હવે અમે આ બાજુ આવી ગયા છે ને અંધારું થઈ ગયું છે ને એટલે મમ્મીને કહું છું ફટાફટ કરો ને પછી લઈ આવજો. જો હવે શું કરવાનું બાય બાય કહી દીધું છે ને હવે પછી રિક્ષા પકડશું ને વયા જાવ તો મમ્મી ક્યાં પહોંચી ગયા? મને મૂકીને એકલા ક્યાં ગયા? પેલા રિક્ષા ઉપડે છે ને તો પેલા પૂછી દો. એટલે અમારે હાલીને થવાનો વારો એવો છે, રિક્ષા મળતી નથી અંધારું. હા, તો રિક્ષા મળી નહીં. અંધારું થઈ ગયું. શાક બકાલું બહુ લીધું નથી. હાલીને હાલીને જાય છે તો કેટલું હાલવાના 2-2.5 કિલોમીટર ઘરે આવી ગયા. હાલી હાલીને કોથળા નીકળી ગયા. થાકી ગયા બહુ, કારણ કે 2-2.5 કિલોમીટર જેવું આવેલા. અને બેને છે ને તો એની હાટું હું લીધું છે ખબર? નાસ્તામાં વડાપાઉં લીધા છે. અને મેં શું લીધું છે બતાવું. પેલા બેનનું કાઢી લો થાળીમાં. બેને વડાપાઉં લીધા. મેં મારી હાટું મોમોઝ લીધા અને બ્રેડ પકોડા લીધા. 2 લીધા મોમોસ. 2 નથી લીધા. કાઢું શું કરું? કોઈ થાળી આમ અંદર રાખો ને તો દેખાય ને બધું. હાલે બસ તો દેખાય છે. તો આ બેને વડાપાઉં લીધા છે અને મેં મોમોઝ લીધા અને બ્રેડ પકોડા લીધા છે. તો હાલો બધા બ્રેડ પકોડા અને વડાપાઉં ને સમોસા નહીં મોમોઝ. હા હાલો બધા સારું હાલો. તો હવે તો એટલો નાસ્તો લેવાથી નાસ્તો કરવા બેસી ગયા. હાલો તમે પણ બધા નાસ્તો કરવાનો. નાસ્તો કરીને પછી હું તમને બતાવું કે મેં હું ખરીદી કરી. આજ બહુ મસ્ત મસ્ત મેં ખરીદી કરી પહેલી વાર. તમને બતાવું તો છે ને જો નાસ્તો પાણી કરી લીધા. થાકી બહુ ગયા છે. હલવાનો વેટ નથી. એવા થઈ ગયા તો કંઈ તૈયાર થયા નથી. અને તો એ વિડીયોને એન્ડ તો આપવો પડશે ને. હું લાવી મેં કે તમને બતાવી દઉં. તો સારું હાલો પહેલાં બતાવી દો ફટકું હું લાવી છું એ. તો જો કપ લીધા. કપ મેં લીધા ને ખાલી કેટલા લીધા ખબર? 4 જ લીધા. બોલો 6 ન લીધા, કારણ કે એ ખરખા હતા નહીં. 4 નીકળ્યા ને એ ખરખા તો 4 લઈ લીધા. કેવા છે પાછા કમેન્ટમાં કહેજો. એક ખરખા 6 ન થયા, 4 જ થયા. તો પછી 4 કપ લીધા. આમાં બેન હાથે એક પેન્ટ લીધું જીન્સનું વાઈટ. અને આમાં છે આમ લઈ ખબર? ઓશિકા ગૌરિયા. અત્યારે ઓશિકા આપણે સીવડાવવા જાય ને તો એ ખાલી 30-30 રૂપિયા તો સિલાઈ લેશે. તો 10-10 રૂપિયાનું કવર હતું બોલો. તો જો કે કવર લેતી આ 2 જોડી લઈ લીધા. 10-10 ના હતા. તો બીજું હું લાવી છું કોક બાર ટિકિટ બોલેરો કોકનો રૂમનો સામાન એવો લાગે આજે. અને આમાં મેં લીધા છે પાણીના બોટલ.
ઉનાળો આવી ગયો તો પાછું જોવે ને તો આ ફોર બધા લીધા હતા જૂના થઈ ગયા છે આ વખતે પાછળ તો આવા નવા લાવીશું આવું બધું અહીંયા દુકાનમાં આપણે લેવા જઈએ ને તો આ બધું છે 50-50 રૂપિયાનું એક પાટલાના ભાવ છે આ જો કેવા સરસ છે મસ્ત છે આમ બધું સારા છે અત્યારે સેલમાં 20-20 મળી ગયા સેલમાં હું શુક્રવારીમાં જેમ મસ્તીના આવી ગયા ને બોટલ પછી અંદર નાખી દેવા અને શાકમાં તો ખાલી કિલો બટેટા લીધા તો બીજું કાંઈ શાક લીધું જ નહીં એટલે શાક આખું પાછું કાલ માર્કેટ અમારે જવું પડશે તો જાવું તો હાલી થાકી ગયા એટલે 2 દિન હોય જાય છોકરા પણ મગાવી લઈએ આપણું તો કામકાજ એવું છે ભાઈ તો સારું હાલો આજ માટે હવે આજ માટે એટલું જ રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે ત્યાં સુધી બાય.